હેરિતાબેન રાત્રિનું ભોજન તો કરીને આયા હશો ને? અહીંયા જલપાબેન રાત્રિનું ભોજન તો કરીને જ આવો ને, આટલી વાર ન હોય કઈ. સાચી વાત છે. આ સોનલબેન કેમ હજી દેખાતા નથી? ક્યાં રહી ગયા? એ કોણ જાણે સોનલને કયાનો ફોન કરી વાર્યો છે. કેસરી કે 5 મિનિટમાં આવ, 5 મિનિટમાં આવ, ક્યાં રહી ગઈ કોણ જાણે? સેજલબેન કે રસ્તામાં ભૂલા ભૂલા નથી પડ્યા ને? ના રે ના, ભૂલા પડતા હશે. હવે દીમો 10 વાર જ્યાં ધક્કા ખાવાના હોય તે તો આંખ બંધ કરીને હાલ્યા આવે. તો ખાલી અવન ધારવો એમાં ભૂલા ના પડે ને? ના ના, એ સાચી વાત કે કામે રોકાઈ ગયા હશે. હે જલપાબેન, તમે સોનલની સ્ટોરી જોઈતી આજે? એ બા, વાત ન પૂછો સેજલબેન, આજ તો ઘરે એટલું કામ આલ્યું ને કે ફોન હાથમાં લેવાની વારે નથી આવી લે. એ બા જલપાબેન, રેશમા ભાભી, હું કહું તો મને શું થયું છે? ઓલો મિલનિયો નતો હમણાં છૂટું થઈ ગયું તો ખબર છે? અરે ઓલો મૈતુડીનો ભાઈ રહ્યો તે મિલનિયો હમણાં છૂટું ન થયો. અચ્છા, સમો માસીનો સરો. એ ઓય ઈ જ છે ને. હમણાં 2 મહિના પહેલા જ મુઈ એને છૂટું ન થયો તે મુઈ હું વૈસાખે તો એને લગ્ન નક્કી થઈ ગયા લે. અને મુઈ પાછું એમને નક્કી થયો. હે એમને નક્કી થયો કા? એ મુઈ તો સામાન્ય તો જોજે ને ઉંમર ની હમાય. હે તો એ મુઈ કેમ ન થઈ ગયું ઈ જ કઈ ખબર ના પડી કા? હમણાં તો છોકરા હાટુ કેટલે દોડતા હતા. હવે કોણ જાણે કેમ થઈ ગયું? પૈસા દીધા હશે. રામને ખબર. હવે ખબર તો પડશે ને. બેગ દી માંધે બહાર નીકળશે જોજો ને. હા તો સોનલે છે ને એના લગ્નનો સ્ટેટસ નાખ્યો તો ફોનમાં, એટલે મને ખબર પડી ને કે મને શું ખબર હોય? ના ના, ઈ તો એમ જ હોય ને સેજલબેન. હારું તો અહીંયા લેમુયો સત્સંગમાં આવશું તે મને ગામની ખબર પડે, નકર તો કઈ ખબર ન હોય કે ગામમાં હું થાય રહ્યો ન નહીં થાતું. હા તો અહીંયા મુય સત્સંગમાં આવવાનો તો ફાયદો જ હોય ને. ખબર તો પડે ગામમાં હું હાલે રહ્યો. તો ઘરમાં ગરીને બેઠા હોય તો કઈ ખબર ના પડે. સાચી વાત છે. મને તો આ ખબર નથી હો મિલનિયાની તો. ઈ મિલનિયાની વાત તો મારી બેનના સરે ભેગે આલી હતી, પણ મારી બેને એને ના પાડી. હે તમારી બેનના છોકરા ભેગે આલી હતી કા? તો એ મુય છૂટો થયા ઉપર કોણ દે કા? હા ઈ જ ને. કોણ જાણે લે મિલનિયાને તો ભાગ કેવો હશે એમને મળી ગઈ. તો અહીંયા મુય આવતો હોય તો રોજ સત્સંગમાં, તમે તો રોજ આવતા નથી. એ બાઈ, માર તો રોજ આવવું હોય, પણ તમારે સત્સંગ કરવાનું ટાણું અને મારે વારું કરવાનું ટાણું કયો? આજ તો વળી મારા કાકીની આયા ને એને ચડવાનું હતું તો વહેલો જમવાનું બનાવ્યું તો મેં જમી લીધું ભેગું. નહીતર અમારે આ ટાણું જોઈએ. શું દુકાનેથી પાછા આવે તો અહીંયા જમીને? ના ના, તમારે તો પ્રેમ મારો અંધાય ને ભેગા થઈને જ જમો. પણ આ સોનલ હજી કેમ ના આવી? ક્યાં રહી ગઈ? આવતી હશે જલપાબેન. કા ઉતાવળો થાવ તમે? એમ નહીં સેજલબેન, કેટલીક વાર ટીંગાઈ રહ્યું કે હંધાઈને મોડું ન થાતું હોય, પછી હવારમાં હંધાઈને વેલું ન ઉઠવું હોય. ના ના, ઈ તો એમ જ હોય ને. હું તો કહું કે છે ને સોનલબેન ને આવવાની રાહ ન જોવાય, આપણે ચાલુ કરી દેવાય. પછી ભલે નહીં આવીને બેસી જાય આપણે ભેગી. હા એટલે જ ને, અત્યારે 2-5 મિનિટમાં આવી જાય તો ઠીક, ને આપણે તો મોડું ન કરીએ ઘણું. આ તો હું તો વારું પાણી કરીને આવીશ હું, પણ કેટલા તો બચારાને ઠામડે પડ્યા હોય ને ઘર ધોવાના. આ સેજલબેન જેવો હોય તો એને ઘરવાળા પાસે ઠામડે ધોવરાવીએ કે એને તો કોઈ ના ધોઈ દેજો પડ્યા હોય ઠામડા. હા હું તો ધોવરાવી લઉં, કાંઈ ના મૂકું. આ તો સત્સંગમાં આવવાનું હતું, નકર ના આવવાનું હોય ને તો હું તો ઠામડે ધોવરાવી લઉં. જો આપણે તો અંધો સામે જ કઈ, કોઈ પીઠ પાછળ ના કઈ. ના ના, ઈ તો એથી શું હોય, કામ કરવામાં કાંઈ ગુનો નથી. અંધોએ કામ કરવું પડે. જો આ તો અમારે છે ને ગનારતા નથી, નકર અમારે ઠામડા તો ધોવરાવું હોય. મુઈ કરે જ નહીં લે, કેટલું કહીએ તોય કહેશે તમારે બાઈયાનું કામ તમે કરો. હા બાઈયાનું કામ જાણે કેમ નામ લખીને આવ્યો હોય ઉપરથી કે બાઈએ આ કરવાનું ને ભાઈએ આ કરવાનું. હા તો અહીંયા સાચી જ વાત છે ને, કે લખાઈ નથી આવ્યું કે તમારે આ કામ કરવાનું ને તમારે આ કામ કરવાનું. લ્યો હંધાય ને હંધાય કરવો પડે. હા તો તમે છો જલપાબેન, રેશમા ભાભી, નકર હું આવું ને તો હમણાં સીધી ના કરું, ખબર છે? હવે સેજલબેન છે ને અમે કહી કે બિચારા જીગરભાઈ તો જુઓ કેટલું કામ કરાવે છે, હંધોય કામ કરાવે, કોઈ દી કઈ ઉકારોય ના કરે. હા હું એ કહું હો, પણ અમાર તો છે ને મળે જ નહીં લે. એમને એમ ના મને રેશમા ભાભી, આપણે મનાવવું પડે. ઈ તો સાચી વાત છે હો. આ સોનલ હજી નથી આવી ને તો આપણે કીર્તન ચાલુ કરી નાખીએ. ભલે આવીને બેસી જાય આપણી ભેગી. હો ચાલુ કરી નાખીએ. લ્યો રીટાબેન છે ને પેલું તમે જ ઉપાડો. આ સેજલનું ફેવરેટ પેલું ગૌરવ કા? ના ના, પેલી શરૂઆત તો ગણપતિ બાપાથી કરીએ ને. હા તો એ ગણપતિ બાપાથી કરીએ. લો પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંદડા, રિદ્ધિ સિદ્ધિ ના દાતાર દેવતા, મેર કરો મહારાજ રે. હે પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંદડા, રિદ્ધિ સિદ્ધિ ના દાતાર દેવતા, મેર કરો મહારાજ રે. એ બીજે એક તો નહીં આવડે લે. એક તો ઈ વાંધો ભારે ને આ ગીતમાં મને બે જ લીટી આવડે. એમાં કઈ ન હોય રીટાબેન. ઈ તો આપણે ગણપતિ બાપાનું નામ લઈએ એટલે હમધોય આવી જાય. આ તો શું કઈ પણ કામની શરૂઆત કરીને પહેલા ગણપતિ બાપાને બેહારવા. હા તમે બે લીટી ગાઈ લીધી ને એમાં ગણપતિ બાપાનું આવી ગયો. હવે ભજન ચાલુ કરી દો. હા તો મેં તો ગાઈ લીધું, હવે તમે ભજન ચાલુ કરી દો ને જલપાબેન એકાદું. ના ના રીટાબેન, તમે કલાકાર છો, પેલું ભજન તમે જ ગાશો. એમાં ક્યાં કલાકાર બની ગયા? તા તો કહેવાની વાતો છે ખાલી. ના ના, કલાકાર જ છો ને. તમાર જેવો ભજન કોઈ ગાય છે ફળિયામાં? હવે રીટાબેન તમે જ ગાઓ. કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને, કે કાન ચડ્યા કદમની ડાળ હેઠા ઉતરો ને, આ કાયા
બેન તો ગમે ઈ ભજન ગાય, કેવું અસલ ગાય કા. હા તો અહીંયા અસલ જ ગાય ને, કલાકારનો અવાજ તો નકાય કોયલ જેવો હોય કા. હે આ કાયા કાગળની હોડી છે, એને ડૂબતા નહીં લાગે વાર, હેઠા ઉતરો ને એ કાન ચડ્યા કદમની ડા, હેઠા ઉતરો ને એ આ કાયા સુતરનો તાંતણો છે, કે આ કાયા સુતરનો તાંતણો છે, એને છૂટતા નહીં લાગે વાર, હેઠા ઉતરો ને કાન ચડ્યા કદમની ડાળ, હેઠા ઉતરો ને. લ્યો જલપાબેન, રેશમાબેન, તમે એકાદું ગાઓ હવે. અને જલપાબેન પાણી બાણી હોય તો લઈ આવો ને, છે ને મારે તો ગળું સુકાઈ ગયું. ઓ રીટાબેન, પાણી છે ને તમારી પાછળ લીમડા ને થળિયા કને ભર્યું છે, પી આવો ને. કે પછી બાયું તમને હંધાઈને ત્રહ લાગી હોય તો હું જ પાણી લેતી આવું. અને રીટાબેન ને એકલા લાગી હોય તો એ ભલે પીતા આવે. એવડો બધો ગોરો મારે ઉપાડીને તો લઈ આવો ને. ના ના, મને તો તરસ નથી લાગી. અને આ બાયાને નહીં જ લાગી હોય. આ તો રીટાબેન ભજન ગાય ને એટલે એને લાગી. આપણે તો બેઠા બેઠા શું તરહ લાગે. હા તો રીટાબેન તમે જ પીતા આવો ને. હા તો અહીંયા હું પીતી આવું પાણી, લે ત્યાં સુધી છે ને તમે બીજું ઉપાડો. લ્યો રેશમાબેન, તમે ઉપાડો. લ્યો તમે નહીં ઉપાડો જલપાબેન. ના ના, કંઈક તો મોકો લેતા જાઓ, ઉપાડો ને હવે. તો અહીંયા હું ઉપાડું, એમાં ક્યાં મોટી વાત હતી. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. હા ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાને જળ પાજો, દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતના જીરવી જીરવી, ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉર ના પાજો મારું, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. એ રેશમા ભાભી, આ તો મારે ભણવામાં કવિતા હતી. આ મારા સોની છે ને, એને અત્યારે ભણવામાં કવિતા આવે છે. એ ગાતી હોય તો એ મને યાદ રહી ગઈ. બહુ સારી કવિતા હો. હું ભણતી ને હતી મને એવી ગમતી ને મને યાદ રહી ગઈ હતી. આ તો શું, જ્યારે જોતી હોય ને ટાણા ઉપર જ યાદ ના આવે. કે આમ તો આખો દી મનમાં જ હોય ને, જ્યારે સત્સંગમાં જાવ ને તો એ મોઢામાંથી નીકળી જાય. સત્સંગમાં તો મને એક જ કૃષ્ણ ભગવાનનું ભજન આવડે. અને જઈએ સત્સંગ કરવા જાવ ને તો ઈ જ ગાઉં. ઈ તો એવું કાંઈ ના હોય, સેજલબેન ભગવાનના નામમાં હાંધે આવી જાય. તૈયા લ્યો જલપાબેન, હવે એક તમે ઉપાડી લ્યો. હું નહીં સેજલબેન, હું તો છે ને જઈએ સત્સંગ હોય ને તૈયા ગાઉં છું. આ ચકુબેન આ જાય ને એને મોકો આપીએ. તૈયા લ્યો ચકુબેન, તમે એકાદો ઉપાડો. રેશમા ભાભી, મને તો એકે ભજન નથી આવડતા. ના ના, એવું તો હોતું હશે કોઈ દી, એવું બને જ નહીં. ખબર છે કે તમને ભજન ના આવડે. જેવું આવડે એવું લ્યો એકાદું ગાઈ દો. આજ તો ચકુબેન સત્સંગમાં હારું નહીં. ચકુબેન છે ને તમારે હવે છે ને રોજ સત્સંગમાં આવવાનું, થોડુંક વારું છે ને વહેલું કરી લેવાનું. ઘણી બાઈઓ થઈ જાય તો મજા આવે કા સત્સંગ કરવાની. હા, ઘણી બાઈઓ થઈ જાય તો મજા જ આવે ને, વાતો ઘણી ના જાણવા મળે. શું કરો ચકુબેન તમે આખો દી ઘરે? કોઈ દી ઘરથી બહાર તમે તો ના નીકળો. લ્યો શું કરો આખો દી ઘરે? શું કરે સેજલબેન? આ ભરત લઈને બેઠા હોય, અંધીઓ વાહની ભેગી થાય ને ઘરે આવે એટલે ઘરમાં કરીને જ બેઠા હોય અમે તો. અહીંયા હું સત્સંગમાં આવતી હોય તો એસે ને તમારા ભરતવાળા આખા ટોરાને લઈને આવવાનું, એને કે હાલો સત્સંગમાં. છે ને ભગવાનના દિવસમાં 1 કલાક તો લઈ લેવાય. કાલ મરી જાઉં કોને ખબર કયો? ક્યારે કોની ટિકિટ આવી જાય ને કાંઈ ખબર ના પડે. ના ના, લ્યો ને વાત કરીશ આવશે તો સત્સંગમાં. ઈ ના આવે તો પાછો તમે તો આવજો. હું આવીશ. હવે છે ને સેજલબેન એને ભજન ઉપાડો દે ચકુબેનને. હા તો હું ક્યાં ના પાડું છું, ભલે ન ઉપાડે. મારા તો કોણ કેરવાના તલખલિયા મારે છે એને ભજન સાંભળવા. લ્યો ચકુબેન, લ્યો ભજન ઉપાડો. એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, હા કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એને જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી,
કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કરે ગાયોના દો દો વાછરું, એ કરે ગાયોના દો દો વાછરું. લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કરે બન્યો છે શિવજીનો પોઠિયો, હે જીવાલા એ કરે બન્યો છે શિવજીનો પોઠિયો. કે બીજો ગાંચીડાને ઘેર, બીજો કાંચીડાને ઘેર. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. એ કરે માતાના દો દો દીકરા, કે લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હે ચકુબેન, તમે તો બહુ સારું ભજન ગાયું લે. આ તો આપણું ગુજરાતી જોનવાણી ભજન છે. સાચી વાત છે હો સેજલબેન, તમારી ચકુબેન બહુ સારું ભજન ગાયું. એ બારેસમાં ભાભી જરી કામ પાસે આ ઘખસો ને મને કેવી ગરમી થાય છે ખબર છે? તમે હાવ લગોલગ બેઠા છો. આ ખસી ગઈ હવે બસ. એ બા હવે મન રાહતનો શ્વાસ આયા તો કીધું ચકુબેન આટલી વાર ભજન ગાતા તો તે ડિસ્ટર્બ ના કરું. તમે મને જરાય હા ખાવા ન દીધો. હવે મન મારા શ્વાસમાં શ્વાસ આવ્યો. બાકી ચકુબેન તમે ભજન બહુ સારું ગાયું હો, મને તો બહુ ગમ્યું. થેન્ક યુ જલ્પાબેન. મને તમારા જેવું ગાતો તો નથી આવડતું પણ આ ગાઈ દીધું. ના ના મુઈ ચકુબેન, તમે તો અમારા કરતાંય સારું ગાયું છે. આપણે આજના દિનો તો 3 ભજન થઈ ગયા છે. હવે ચોથું ભજન ગાઈ લઈએ એટલે ચૌર પૂરું થઈ જાય ને. તો એ રીટાબેન ચોથું ભજન તમે ગાઈ દો. ના ના હું તો હશે ને હર વખતે ગાઉં છું. આ વખતે સમજ્યો તમે એકવાર વારો લઈ લો. ના ના એમ કેમ આ લઈ લો? હર વખતે ગાવ તેથી શું થઈ ગયું? ગાવશો ને મને અમાર છે ને તમારા મોઢે સાંભળવું. તો તમે બધી હું આટલો બધો વાત કરો છો તો ગાઈ દઉં. હે જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાંડી જાને બાળા, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો. નિશ્ચય તારો કાળજ ફૂટ્યો અહીંયા તે સીધ આવ્યો. નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ હાર્યો. હે જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાંડી જાને બાળા, રંગે રૂડો રૂપે પૂરો નિસંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મ્યા એમાં તું અડખામણો. મારી માતાએ 2 જન્મ્યા એમાં હું નટવર નાનકો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. હે જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાંડી જાને બાળા, હા જડ કમળ છાંડી જાને બાળા. હે રામ બોલો શ્યામ બોલો કૃષ્ણ બોલો સૌ, સત્સંગની ગંગા મનાઈ લ્યો સૌ. આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. 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 અહીંયા ભલે હો બાયું હંધા ને જય શ્રી કૃષ્ણ કાલે વેલી વેલી પૂગી આવજો. જય શ્રી કૃષ્ણ.